ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ડુંગળીનો પાવડર. તો અત્યારે તડકા બહુ પડે છે, તો આપણે બનાવીને તમે રાખી શકો. તો ઘણી વસ્તુમાં આપણે એ વાપરી શકીએ એમ. તો એના સારું આપણે આ 2 કિલો ડુંગળી લીધી છે. તો એને આ રીતે આપણે સુધારી છે. તો આ રીતની ડુંગળી જે આવે નોર્મલ આપણે વાપરતા હોઈએ એ જ રીતની ડુંગળી આપણે લીધી છે. અને એને આ રીતે આપણે છાલ કાઢીને સ્લાઈસ કરી નાખવાની. તો જેમ તમે પાતળી કરશો એમ જલ્દી હુકાય. અને આમાં આ ડુંગળી તો એક રીતે આ રીતે તમે સુધારશો એટલે એ આ રીતે આપણે આ અલગ અલગ થઈ જાય આ રીતની. એટલે ફટાફટ હુકાય, 2 દિવસમાં તો લગભગ એ હુકાય જ જાય એમ. તો આ રીતની આપણે કરવાની. તો ડુંગળીનો પાવડર આપણે ઘરે બનાવીને રાખી શકીએ. તો અમુક મેગીનો મસાલો કે એવું કંઈ તમારે બનાવવું હોય કે અમુક જગ્યામાં તમે ડુંગળીની જગ્યાએ ડુંગળીનો પાવડર વાપરો તો એ સારું એમ. અને અત્યારે ફટાફટ આ સુધારીને રાખી તોય આ રીતની એકદમ કોરી થઈ ગઈ છે, ખાલી એમને રાખી તોય. તો કલાકમાં એમ. તો આ રીતે બધી સ્લાઈસ કરી લેવાની. તો હવે આપણે આ ડુંગળીને બધીને તડકામાં સૂકવવાની છે. તો કોઈ પણ તમે કોટનનું કપડું લ્યો કે પ્લાસ્ટિકની કોથળી લ્યો, ગમે એમાં તમે સૂકવી શકો. તો આને આપણે હવે તડકે લઈ જાઓ, તડકે સૂકવવા માટે. તો આને આપણે આ રીતે તડકામાં સૂકવી દેવાની, અગાસી ઉપર આ રીતે પોળી કરી દેવાની. આ રીતે બધી આ રીતે પોળી કરી દેવાની. તો આ રીતે આપણે એને પોળી કરી દીધી ડુંગળી બધી. આની ઉપર તમારે કોઈ પણ કોટનનું એક દુપટ્ટો કે ગમે એ ઢાંકી દેવાનું, એટલે ધૂળ ના ઉડે એમ. જ્યાં સુધી ભીનું છે ત્યાં સુધી 1 દિવસ જ. પછી ના ઢાંકો તો હાલે, પછી તો એ ખરી જાય કોરામાં. તો ભીનું છે ત્યાં સુધી એને આપણે એ રીતે રાખવાનું. તો ડુંગળીને આપણે 3 દિવસ માટે સૂકવેલી. તો એકદમ અસલ આ રીતની, એકદમ આ રીતની સુકાઈ જાય છે, આ ખખડે એવી. અને તમે ભાંગો તો એ આ રીતે ભાંગી જાય એવી, આ રીતે એકદમ તરત તૂટી જાય એવી. તો આ રીતની થાય તો અહીં આપણે પાવડર બનાવવાનો, એકદમ આમ કડક એમ. પાણીનો ભાગ બધો સુકાઈ જવો જોઈએ. અને આ ડુંગળીને તમે આમનામાં સ્ટોર કરી શકો. પાવડર બનાવવો હોય તો તમે પાવડર બનાવી શકો, નહીં તો આમનામાં ભરીને રાખી દેવો તો એ આખું વર બગડશે નહીં. અને આને તમે આપણે જે તળેલી ડુંગળી વાપરતા હોય, જે બિરયાની બનાવતા હોય એમાં આપણે ઘણીવાર યુઝ કરેલી છે. અને એ બનાવવા માટે આપણે ઘણો ટાઈમ લાગે, કેમ કે ડુંગળીમાં પાણીનો ભાગ વધારે હોય છે. એને બાળવા માટે આપણે ક્રિસ્પી કરવા માટે બહુ વાર લાગે. અને આને મેં ટ્રાય કરી હતી થોડીક તળીને, તો તેલમાં નાખ્યા ભેગી એકદમ સરસ કડક તરાઈ જાય ને એવી ને એવી રહે. તો એ રીતે તમે સ્ટોર કરીને વાપરી શકો એમ. તો આને આપણે હવે પાવડર બનાવવો છે, તો આને પીસી લેવું. તો પહેલાં આપણે આ મોટી જારમાં લઈ લેવું, આમાં પીસીને પછી નાની જારમાં પીસશું. તો 2 વાર આને આપણે પીસવી પડશે. આપણે આ 2 કિલો ડુંગળી હતી તો સુકાઈને આટલી થઈ ગઈ છે. તો આને આપણે પહેલાં પીસી લેવું મિક્સર જારમાં. તો આને આપણે પીસી લીધું છે. તો તરત જ નહીં ખોલવાનું, નહીં તો આનો પાવડર ઉડશે તમને. તો આ રીતની આપણે પીસી લીધી છે. તો આને હવે આપણે આ ઝીણી જારમાં ને પીસી લેવું. આને આમાં લઈ લે બીજી બધી. એકદમ મસ્ત સુગંધ આવે છે ડુંગળીની. આ બધી આમાં આપણે હવે પીસી લેવું. આને પીસી લેવું. આને આપણે પીસી લીધું. આ રીતનો એકદમ સરસ ઝીણો પાવડર થઈ જવો જોઈએ. આ રીતનો એકદમ મસ્ત સુગંધ આવે છે પાવડરની. આ રીતે. તો આને આપણે કાઢી લેવું. આ રીતે કોઈ પણ એક ડબ્બામાં, એક ડબ્બો હોય એમાં ભરીને તમે રાખી શકો સ્ટોર કરીને. આ માર્કેટમાં લેવા જવા કરતાં આપણે આ રીતે ઘરે બનાવીને રાખી શકીએ એમ. તો અલગ અલગ ફ્લેવરમાં તમારે ગમે એમાં વાપરવું હોય એમાં વાપરી શકો એમ. આ રીતનો. બીજો છે પીસો છે એને આપણે આમાં
પીસી લેવું. ડાયરેક્ટ ઝીણામાં નહીં પીસવાનું, થોડુંક પહેલાં આમાં દરદરું કરી લેવાનું એટલે એકદમ આરામથી સરસ પીસાઈ જાય. પીસી લેવાની. તો આપણે બધી ડુંગળી પીસીને આ રીતે પાવડર તૈયાર કર્યો છે. તો એક ડબ્બો ભેરાણો છે અને આટલો આ. તો આપણે 2 કિલો ડુંગળીમાં બસ દીદી. હા દીદી બોલો. તો આપણે 2 કિલો ડુંગળીમાં આટલો પાવડર બન્યો છે એમ. ઓકે. તો તૈયાર છે આપણો ડુંગળીનો પાવડર કે ઓનિયન પાવડર. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ ઓનિયન પાવડર.